So friends, we continue our exercises. These exercises is select the most appropriate answers. Select the most appropriate answers. The wish of the villagers was to. The wish of the villagers was to. ગામના લોકોની ઈચ્છા શું હતી તે. અહીંયા 4 ઓપ્શન આપેલા છે. કલેક્ટ ફંડ ફોર અ રેલવે સ્ટેશન, renovate the railway station, build a railway station, ask the authority for a railway station. Here is a option of 3. C means the wish of the villagers was to build a railway station. Another sentence, the villagers of Tajnagar pulled in khali jagya to build a railway station. The villagers of Tajnagar pulled in khali jagya to build a railway station. 21 lakh rupees, 20 lakh rupees, 20 crore rupees, 20,000 rupees. So friends, its answer is 21 lakh rupees. ગામવાળાએ કેટલું ભંડોળ એકત્ર કર્યું હતું? 21 lakh rupees. Third sentence, most of the people living in Tajnagar are ખાલી જગ્યા. Most of the people living in Tajnagar are ખાલી જગ્યા. ટ્રેડર્સ છે, બિઝનેસમેન છે, સ્ટુડન્ટ્સ છે, ફાર્મર્સ છે. તો ગામના રહેવાસી મોટાભાગના લોકો કોણ હતા? Farmers. Fourth sentence, the railway authorities refused for a railway station because there was khali jagya, lack of funds, no tracks, no need, no staff. The railway authorities refused for a railway station because there was lack of funds. રેલવેવાળાએ શા માટે ના પાડી હતી રેલવે બાંધવાની? કારણ કે તે લોકો પાસે શું હતું? ઉણાપતિ ફંડની. દેટ્સ વાય ઇટ્સ આન્સર ઇઝ લેક ઓફ ફંડ્સ. વાય ડીડ ધ વિલેજર્સ થિંક દેટ they should have a railway station? Why did the villagers think that they should have a railway station? The train stopped in the village. B. The railway lines pass through the village. C. The students wanted to go to college. D. The farmers wanted to go to river. તો શા માટે ગામવાળા વિચારતા હતા કે રેલવે સ્ટેશન ત્યાં હોવું જોઈએ? બિકોઝ એનો આન્સર શું આવે છે? બી. ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ. કારણ કે રેલવે લાઇન એ લોકોના ગામ પાસેથી પસાર થતી હતી. એટલા માટે એ લોકોએ વિચાર્યું કે એ લોકોના ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. વોટ રિસોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ? તો પંચાયતે કયો ઠરાવ પસાર કર્યો? એ. they would build a railway station with their own money. They would fight for their rights. C. they would complain to the authorities. D. they would stop traveling by train. તો આ 6 સેન્ટેન્સનો આન્સર છે એ. they would build a railway station with their own money. પંચાયતે શું ઠરાવ પસાર કર્યો? કે ગામવાળાએ પોતાના સ્વખર્ચે અહીં રેલવે સ્ટેશન બાંધ્યું હતું. Now friends, we are going to teach you another exercises. This exercises is frame the sentences using the given set of words. You may change the forms of the words. અહીં વાક્ય આપેલા છે, તૂટક વાક્યો આપેલા છે. એ વાક્યનો ઉપયોગ કરીને તમારે તમારું પોતાનું સેન્ટેન્સ બનાવવાનું છે. અહીં જે વાક્ય બનાવેલું છે એ જ વાક્ય તદુપરાંત તમે તમારું વાક્ય પણ બનાવી શકો. મતલબમાં કે વાક્યમાં આ શબ્દનો ઉપયોગ થઈ ગયેલો હોવો જોઈએ. તો આ પરીક્ષામાં પણ આપણને પૂછાય છે ફ્રેમ ધ સેન્ટેન્સ. શબ્દોનો ઉપયોગ કરીને તમારે તમારી જાતે પોતાનું સેન્ટેન્સ બનાવવાનું છે. ડિમાન્ડ
અને બીજો શબ્દ કયો છે? પહેલા શબ્દમાં ડિમાન્ડ અને બીજો છે ટેક મેટર ઇનટુ હેન્ડ્સ. ડિમાન્ડ એટલે માંગણી અને ટેક મેટર્સ ઇનટુ હેન્ડ્સ. તમને ખબર જ છે, આપણે લેસન જોયું તે પ્રમાણે માંગણી શું હતી ગામવાળાની, અને પછી એ લોકોના હાથમાં કેમ એ માંગણી ન સ્વીકારાય તો પોતાની હાથે પોતાનું નસીબ ઘડવાનું નક્કી કર્યું. તે જ પ્રમાણે અહીં બીજું વાક્ય આપેલું છે કે વેન ધ સ્ટુડન્ટ્સ ડિમાન્ડ વોઝ નોટ મેડ they took the matters into their hands and boycotted the classes. વિદ્યાર્થીઓની માંગણી સંતોષાય નહીં તો ત્યારે એ લોકોએ એ બાબત મેટર પોતાના હાથમાં લઈ લીધી. તો બંને શબ્દનો ઉપયોગ આ વાક્યમાં થઈ ગયો છે, ડિમાન્ડ એન્ડ ટેક મેટર્સ ઇન્ટુ હેન્ડ્સ. વેન ધ સ્ટુડન્ટ્સ ડિમાન્ડ વોઝ નોટ મેડ they took the matters into their hands and boycotted the classes. બીજા શબ્દો છે પોલેન અને બિલ્ડ. પોલેન ભંડોળ એકત્ર કરવું અને બિલ્ડ એટલે બાંધવું. તો એનું સેન્ટેન્સ આ મુજબ છે, ધ ચિલ્ડ્રન હેવ પુલ્ડ ઇન મની ટુ બિલ્ડ અ સ્મોલ ટ્રી હાઉસ. ધ ચિલ્ડ્રન હેવ પુલ્ડ, અંડરલાઇન કરેલી જ છે વિદ્યાર્થી મિત્રો, જોજો, પુલ્ડ ઇન અને બિલ્ડ. ધ ચિલ્ડ્રન હેવ પુલ્ડ ઇન મની ટુ બિલ્ડ અ સ્મોલ ટ્રી હાઉસ. તો બાળકોએ ભંડોળ કેમ એકત્ર કર્યું? તે લોકોએ એક વૃક્ષનું ઘર નાનું બાંધવું હતું. એટલે આ શબ્દનો ઉપયોગ આ વાક્યમાં થઈ ગયો છે. તમે તમારું વાક્ય પણ બનાવી શકો છો. ત્રીજો બર્નિંગ ડિઝાયર અને બીજો શબ્દ છે ક્રાફ્ટ ડેસ્ટિની. બર્નિંગ ડિઝાયર પ્રબળ ઈચ્છા અને ક્રાફ્ટ ડેસ્ટિની પોતાનું નસીબ ઘડવું. આ ડેસ્ટિની શબ્દનો અર્થ થાય છે નસીબ અને એનો આપણે આગળ કીધેલો સિનોનિયમ્સ ફેટ થાય છે. તો આ શબ્દનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવી છે, ધ યુથ હેવ અ બર્નિંગ ડિઝાયર ટુ ક્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની. તો યુવાન લોકોની પ્રબળ ઈચ્છા શું હોય છે? ટુ ક્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની, તેઓનું નસીબ તેઓ જાતે જ ઘડે. ધ યુથ હેવ અ બર્નિંગ ડિઝાયર ટુ ક્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની. એટલે અહીં એ શબ્દનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બની ગયું છે. ચોથું વાક્ય, એઝ અ રિઝલ્ટ ઓફ એફોર્ટ. એઝ અ રિઝલ્ટ ઓફ ના પરિણામે અને એફોર્ટ એટલે પ્રયત્ન. તો એઝ અ રિઝલ્ટ ઓફ અવર એફોર્ટ્સ we have been able to force the authorities to reduce the school fees. As a result of our efforts, અમારા પ્રયત્નને પરિણામે we have been able to force the authorities to reduce the school fees. તો અમે અમારા ટ્રસ્ટીઓને અથવા જવાબદાર વ્યક્તિઓ જે છે એ લોકોને અમે ફોર્સ કરીને કહી શક્યા કે અમારી ફીઝમાં સુધારો કરી આપે, રિડ્યુસ ઓછું કરી આપે અમારી ફીમાં. તો એનું પરિણામ એ આવ્યું, અમારા પ્રયત્નોને પરિણામે અમે અમારા ફીમાં ઘટાડો કરી શક્યા. એઝ અ રિઝલ્ટ ઓફ અવર એફર્ટ we have been able to force the authorities to reduce the school fees. Another words is squander and encourage. મિત્રો આ શબ્દનો અર્થ તમને કદાચ ન ખબર હોય. સ્ક્વાન્ડર એટલે બગાડ કરવો અને એન્કરેજ એટલે પ્રોત્સાહન પૂરું પાડવું. તો એ શબ્દનો ઉપયોગ કરીને અહીં સેન્ટેન્સ આ પ્રમાણે બનેલું છે, પેરેન્ટ્સ શુડ નોટ એન્કરેજ ચિલ્ડ્રન ટુ સ્ક્વાન્ડર ધેર પોકેટ મની ઓન યુઝલેસ થિંગ્સ. સ્ક્વાન્ડર એટલે બગાડ કરવું અને કોઈ પણ મા બાપ એવું કદી ઈચ્છતા નથી કે બાળકોને પ્રોત્સાહિત કરતા નથી કે એ લોકોની પોકેટ મની જે હોય તેનો પૈસો નકામી રીતે વેડફાઈ જાય. તો પેરેન્ટ્સ શુડ નોટ એન્કરેજ ચિલ્ડ્રન ટુ સ્ક્વેન્ડર ધેર પોકેટ મની ઓન યુઝલેસ થિંગ્સ. તો અહીં પણ સ્ક્વેન્ડર અને એન્કરેજ એ શબ્દનો ઉપયોગ થઈ ગયો છે. હવે મિત્ર આપણે શોર્ટ નોટ જો જોઈએ, ધ તાજનગર રેલવે સ્ટેશન. મિત્રો શોર્ટ નોટમાં તમને પ્રશ્ન આપી દીધા હશે અને એ પ્રશ્નનો ઉપયોગ કરીને તમારે તમારી જાતે જે વાંચેલું હોય તે પ્રમાણે શોર્ટ નોટ લખતા જવાની છે.
અહીં મુદ્દા આપેલા જ છે શોર્ટ નોટના, એટલે કે ટૂંક નોંધના મુદ્દા આપેલા જ છે. એ મુદ્દાનો ઉપયોગ કરીને તમારે શોર્ટ નોટ લખવાની છે. મુદ્દા આ પ્રમાણે છે: વોટ વોઝ ધ નીડ ફોર ધ રેલવે સ્ટેશન? જરૂર કેમ પડી એ લોકોને રેલવે સ્ટેશનની? વાય ડીડ ધ પીપલ વોન્ટ ટુ રેલવે સ્ટેશન? તો લોકોને રેલવે સ્ટેશન કેમ બાંધ્યું હતું? વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ? અને રેલવેવાળાએ શું કરેલું? વોટ ડીડ ધ વિલેજર્સ ધેન ડુ? ગામવાળાએ પછી શું કરેલું? હાઉ મચ મની ડીડ ધે પુલ ઇન? અને એ બાંધવા માટે એ લોકોએ કેટલું ભંડોળ એકત્ર કરેલું? વેન વોઝ ધ રેલવે સ્ટેશન બિલ્ટ? અને ક્યારે રેલવે સ્ટેશન બાંધવામાં આવેલું? મિત્રો, આવા બધા શોર્ટ નોટમાં ક્વેશ્ચન આવશે અને એ પ્રશ્નના જવાબ તમે આપતા જશો એમ તમારી શોર્ટ નોટ કમ્પ્લીટ થતી જશે. તો આ પ્રશ્નના જવાબરૂપ અહીં શોર્ટ નોટ ટૂંક નોંધ જે છે તે આ પ્રમાણે છે: There were a large number of people and students in Tajnagar who had to go to Gurugram, Delhi and Rewa. There were a large number of people and students in Tajnagar who had to go to Gurugram, Delhi and Rewa. આપણે આગળના પાર્ટમાં ટ્રાન્સલેટ કર્યું ત્યારે જોઈ જ હતું કે મોટાભાગના લોકોને ગુરુગ્રામ, દિલ્હી અને રેવર જવું પડતું હતું. તાજનગરના લોકોને they had to either to go to Halimandi or Patli to catch a train. અને તેઓએ ત્યાં જવા માટે ક્યાં તો હાલીમંડી જવું પડતું હતું અથવા તો પાટલી જવું પડતું હતું. એન્ડ બોથ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે. અને તમે જાણો જ છો મિત્રો તે પ્રમાણે આ હાલીમંડી અને પાટલી એ બંને સ્ટેશન એ તાજનગરથી 6 કિલોમીટરની દૂરી પર હતા. The railway lines passed through the village and so the people demanded a railway station there in 1982. અને એ ગામ પાસેથી જ રેલવે લાઇન જતી હતી, પાસ થ્રુ ધ વિલેજ. એન્ડ સો અને એટલા જ માટે ધ પીપલ ડિમાન્ડેડ અ રેલવે સ્ટેશન ધેર ઇન 1982. અને 1982થી તે લોકોએ માંગણી કરી હતી રેલવેવાળાને. ગામનગર તાજનગરના પીપલ જે હતા તે લોકોએ માંગણી કરી હતી કે તેઓના ગામમાં પણ રેલવે સ્ટેશન હોય, કારણ કે રેલવે લાઇન ત્યાંથી જ પસાર થતી હતી. બટ ધ રેલવેઝ રિફ્યુઝડ, સેઇંગ ધેટ દે ડીડ નોટ હેવ એની ફંડ્સ. પણ રેલવેવાળાએ તો નકાર, રિફ્યુઝ, ના પાડી દીધી હતી. શું કહીને? સેઇંગ ધેટ દે ડીડ નોટ હેવ એની ફંડ્સ, તેઓ પાસે એને માટે કોઈ ભંડોળ છે નહીં. સો the villagers decided to build a station themselves. અને તેથી જ ગામવાળાએ નક્કી કરી લીધું કે તેઓએ તેઓની જાતે જ રેલવે સ્ટેશન બાંધવું. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. અને દરેક જણે તેઓની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. દરેક જણે તેમની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. કેટલાથી લઈને ક્યાં સુધી? કોઈ કે 3,000થી લઈને તો કોઈ કે 75,000 સુધીનો ફાળો આપ્યો. તો ગામવાળાએ 3,000થી લઈને 75,000 રૂપિયા જેટલો ફાળો એકત્ર કર્યો. They pulled in 21 lakh rupees and built a railway station on their own. અને પછી તેઓએ આમ ફાળો એકત્ર કરતાં કરતાં કેટલો ફાળો એકત્ર કર્યો? 21 લાખ રૂપીસ. અને આ પ્રમાણે તેઓએ 21 લાખ જેટલું ભંડોળ એકત્ર કર્યું અને પછી રેલવે સ્ટેશન બાંધવાની કામગીરી શરૂ કરી દીધી. ધ સ્ટેશન સ્ટાર્ટેડ ઓપરેશન ઓન 7 જાન્યુઆરી 2010. અને પછી 7મી જાન્યુઆરી 2010ની 7મી જાન્યુઆરીએ આ રેલવે સ્ટેશન શરૂ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ. મિત્રો, આ થઈ આપણી 3 માર્કની શોર્ટ નોટ. અહીં પહેલાં આપણા જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે 2 શોર્ટ નોટ પૂછાતી હતી અને એમાંથી કોઈ એક જ શોર્ટ નોટ લખવાની હતી. અને હવેના આપણા નવા પેપર સ્ટાઇલ પ્રમાણે બંને શોર્ટ નોટ તમારે લખવાની હોય છે. એટલે તમને 3 ને 3 6 માર્ક મળી જાય છે. એટલે મિત્રો, ખાસ તમારે શોર્ટ નોટ પર વધારે ધ્યાન આપવાનું અને વધારે સારી રીતના લખવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને આપણા માર્ક્સમાં વધારો થઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. વી વિલ મીટ અગેઇન. ઓકે.